નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. આપણે અવારનવાર સાંભળ્યું છે કે ગુજરાતની અંદરથી અનેક કૌભાંડ બહાર આવે છે. ગુજરાતના અધિકારીઓ છે તે અનેક વખત છે તે તોડબાજ કરે છે, ભ્રષ્ટાચાર સામે આવે છે. આવા જ એક ભ્રષ્ટાચારી અધિકારીની આજે વાત કરવી છે, વિભાગની વાત કરી છે કે જ્યાંનો એક અધિકારી છે તે કૌભાંડ કરતા ઝડપાયો છે. હવે કઈ રીતે આખો કૌભાંડ સામે આવ્યો છે અને કયા વિભાગની અંદર આ બધું થયું છે તેમની વાત કરીશું. અને મારી સાથે અત્યારે જોડાયેલા છે યુવરાજસિંહ જાડેજા. યુવરાજસિંહ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ બેન. કૌભાંડ તમે બહાર પાડ્યો છે નશાબંધી અને આબકારી વિભાગમાં, જે જિગ્નેશ તન્ના કરીને છે, એમનો આ કૌભાંડ તમારી સામે કઈ રીતે આવ્યો? ખાસ કરીને અમારા ઇન્ટરનલ સોર્સના માધ્યમથી એક જે ઓડિયો ક્લિપ છે, ઓડિયો ક્લિપ અમારા હાથ ઉપર લાગી હતી. પછી એ ઓડિયો ક્લિપ છે એની મેં ક્રોસ વેરિફિકેશન જે સુરતની જે ઓફિસ છે, સુરતની ઓફિસમાં અમારા જે ઇન્ટરનલ સોર્સ, અમારા જે અધિકારી મિત્રો છે, એ અધિકારી મિત્રો પાસે મેં ક્રોસ વેરીફાઈ પહેલા તો કરાવ્યું હતું. કેમ કે કોઈ પણ વસ્તુ કહેતા પહેલા એને ખરેખર પુષ્ટિ કરવી ખૂબ જરૂરી હોય છે. સાચું છે કે ખોટું છે એ પેલા જાણવું જરૂરી હોય છે. એ ખરેખર એ પ્રકારનો કોઈ બનાવ બન્યો છે અથવા તો સાહેબની જે મથરાવેટી છે એ કઈ પ્રકારની છે એ જાણવું ખૂબ જરૂરી હોય છે. એટલે ક્રોસ વેરીફાઈ કર્યું હતું અને પછી જે વાત અમારી સામે, જે તથ્યો અમારી સામે, જે સત્ય સામે આવ્યા, એ આજરોજ અમે ઉજાગર કર્યા છે કે ભાઈ ગુજરાતની અંદર જે અત્યારે અધિકારી રાજ જે ચાલી રહ્યું છે, જે હપ્તા રાજ ચાલી રહ્યું છે, અને જે ખરેખર સરકારી તિજોરીના જે પૈસા છે એ અધિકારી આ રીતે કમિશન પેટે પોતાના ખિસ્સામાં ભરી રહ્યા છે, એ સ્પષ્ટ ઉજાગર કરતી આ ઓડિયો ક્લિપ છે. અને એ ઓડિયો ક્લિપમાં જે આખી જે ઘટનાક્રમ જે થઈ રહ્યો છે એમાં તમે જોઈ શકો છો કે તમે સાંભળ્યું હશે બેન કે એમાં એક શેરડીનો વેપારી, ટૂંકમાં શેરડી જે છે એમાંથી જે એક મટીરિયલ નીકળે છે, એ મટીરિયલનું નામ છે મોલાસી, એટલે ગોળની રસી. એ ગોળની રસીનો એક્સપોર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક જે રાહુલ અધ્વર્યુ નામનો જે વ્યક્તિ, એટલે કે જે વેપારી છે, એ વેપારી લાયસન્સ માટે પૈસા આપતો હોય, એ પ્રકારનો સંવાદ એ સામે આવ્યો છે. તો આ રાહુલ અધ્વર્ય એવું શું કહી રહ્યા છે કે જેમનાથી આખો કૌભાંડ છે તે ઉજાગર થયો છે? ગુજરાતમાં બેન મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે અને ખાસ કરીને જો દક્ષિણ ગુજરાત જોવા જોઈએ તો એમાં સૌથી મોટા મોખરે સ્થાન ધરાવે છે. શેરડીના જે પિલાણ થાય, એ પિલાણ બાદ જે બાબત સામે, જે વસ્તુ સામે આવતી હોય છે, એ ગોળની રસી સામે આવતી હોય છે, જેને આપણે મોલાસીસ કહીએ છીએ. એ મોલાસીસ જે છે એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં મોકલવું હોય તો પ્રતિબંધિત છે, પ્રોહિબિટેડ છે. અને એના માટે તમારે લાયસન્સ લેવું પડે, એના માટે તમારે મંજૂરી લેવી પડે. તો મંજૂરી લેવાની છે કોની? તો નશાબંધી અને આબકારી વિભાગ જે છે એની તમારે મંજૂરી લેવાની. જો મંજૂરી હોય તો જ તમે બીજા રાજ્યમાં કે બીજા દેશમાં આને તમે એક્સપોર્ટ કરી શકો. ત્યાં સુધી આને તમે એક્સપોર્ટ ન કરી શકો. એટલે આ પ્રકારની મંજૂરી વગર પણ આનો ધંધો ક્યાંક કરવા માટે જે રાહુલ અધ્વર્યુ નામના જે વ્યક્તિ જે છે, એ રાહુલ અધ્વર્યુ નામના વ્યક્તિ જે અલગ અલગ વચેટિયાઓને વચ્ચે રાખે છે અને એ વચેટિયાઓને વચ્ચે રાખી અને આ ડીલ ક્યાંક ફાઇનલ કરવામાં આવે છે કે ભાઈ તમે અમને આમાં જે પણ ઉપરના પૈસા, એટલે કે જે કમિશન પેટે જે પણ દેવાનું થાય એ આપવા માટે અમે તૈયાર છીએ, પરંતુ અમારા જે મોલાસીસ જે છે એ પણ અત્યારે બોમ્બે, એટલે કે મુંબઈ મોકલવાનું હતું, કે ગુજરાતમાંથી મુંબઈ સુધી પહોંચાડવાનું છે. તો એના માટે આ આખી પ્રક્રિયાની ગોઠવણ એ થતી હોય છે. જોવા જઈએ બેન, મેં તમને વાત કરી એમ કે ભાઈ ગુજરાતમાં ઘણી બધી એવી બાબતો છે કે જેમાં પ્રતિબંધિત છે. એમાં મોલાસીસ એક પ્રતિબંધિત છે, એમ કરીને ઇથેનોલ કરીને જે આવે છે એ પણ પ્રતિબંધિત છે. તમે ભૂતકાળમાં બોટાદની અંદર જે કેમિકલ કાંડ થયો હતો તો તેમાં પણ જે કેમિકલનો ઉપયોગ થતો એ આ જ હતું, કેમિકલ ઇથેનોલ, કે એ આવ્યું ક્યાંથી? અત્યારે પણ અહીંયા તપાસ કરતા હશે તો નશાબંધી નિરીક્ષક જે છે એ વધારે પડતા તપાસ કરતા હશે. તો હવે જે રાહુલ અધ્વર્યુ નામના જે વ્યક્તિ છે, દક્ષિણ ગુજરાતની મેં વાત કરી તો સુરતની અંદર આની ઓફિસ આવેલી છે. સુરતના મેઇન જે વ્યક્તિ છે આને એસપી કહેવામાં આવે છે. એસપી એટલે કે નશાબંધી નિરીક્ષક. અને એ નશાબંધી નિરીક્ષક એટલે કે જિગ્નેશ એસ તન્ના. આ જિગ્નેશ એસ તન્નાનો અને રાહુલ અધ્વર્યુ વચ્ચેનો આ સંવાદ છે. અને આ જે સંવાદ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જે કમિશન પેટે જે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે અને તે 3 અલગ અલગ વ્યક્તિઓના નામે ચેકમાં પેમેન્ટ લેવાની વાત એ અત્યારે આની અંદર કરવામાં આવી રહી છે, જેની પર તપાસ થવી ખૂબ જરૂરી છે. આ તો એક સંવાદ સામે આવ્યો છે કે બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદથી ખબર પડી કે ભાઈ આ નશાબંધી અને આબકારી વિભાગ જે છે એની અંદર આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે. કારણ કે એક કોઈ વસ્તુ જે પ્રોહિબિટેડ છે છતાં પણ એને મંજૂરી કે પાછલા બારણીથી કે અથવા તો કોઈ રીતે આપી દેવામાં આવે તો એને કારણે નુકસાન થતું હોય છે. ખરેખર આ કેવું છે, મંજૂરી અપાય ને તો મંજૂરી પેટેના પૈસા, જે ફીસ હોય એ ફીસ પેટેના પૈસા સરકારી તિજોરીમાં આવે, પણ એ સરકારી તિજોરીમાં ન આવવાની જગ્યાએ જે અધિકારી છે એ અધિકારીના ખિસ્સામાં જતા રહે છે. એટલે આ કૌભાંડ ઉજાગર કરવું એટલું પણ જરૂરી હતું. અને તેની સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે અમે સીએમ ગુજરાતના એને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ. એચએમ હોમ મિનિસ્ટર છે એમને પણ રજૂઆત કરી શક્યા છીએ. તેની સાથે સાથે જે એચએમ સેક્રેટરી જે છે એમને પણ રજૂઆત કરી છે. વિજિલન્સ અને નશાબંધી અબકારી વિભાગ
એમાં પણ ઓલરેડી રજૂઆત કરેલી છે. હવે બીજી વાત કે આ જે ઘટના બની એ ઘટનામાં જો જોવા જઈએ તો ઓલરેડી જે અત્યારે આ જે વ્યક્તિની આપણે વાત કરી રહ્યા છીએ જિગ્નેશ એસ તન્ના, આ એન્ટી કરપ્શન બ્યુરો એસીબી એની પર ઓલરેડી પહેલા થયેલી જ છે. એવું કોઈ નથી કે આ દૂધે ધોયેલા છે. આ એસીબી થયેલી છે, એના નિવેદનો પણ લેવામાં આવેલા છે. ત્યારબાદ આ એ વ્યક્તિ છે કે જેની ઉપર ભૂતકાળમાં સીએમ સુધી તમે જોઈ શકો છો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી નવા સચિવાલય જાગૃત નાગરિકે આ અરજી કરેલી છે. શા માટે કરેલી છે તો કે ભાઈ સુરતની નશાબંધી અને આબકારી કચેરી એટલે કે લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારનો અડ્ડો એમ કરી આ શા માટે અરજી કરવામાં આવી કે દારૂની હેલ્થ પરમિટ, જે દારૂ માટે હેલ્થ પરમિટ હોય એ નવી કાઢવા માટે 5,000 રૂપિયા અને રિન્યુ કરવા માટે 1,000 રૂપિયા એ આપવા પડે છે. અને અલગ અલગ લોકો જે છે ઈ આ પેટે પૈસાઓ ઉઘરાવી રહ્યા છે અને આ અધિકારી સુધી આ પૈસાઓ પહોંચી રહ્યા છે. એનો પુરાવો એ ઓલરેડી સીએમ સુધી આપવામાં આવેલો છે. કેટલા લોકો છે? કિશોરભાઈ પટેલ છે તો કે માસિક પરમિટ સંખ્યા જે છે એ 200, એટલે 200 એ રિન્યુ કરી આપે છે. પછી હેમંતભાઈ રાણા છે 150 છે, અંકુરભાઈ છે, ટોટલ આમ ગણતરી કરું તો 1000 જેટલી પરમિટ જે છે સુરતમાં એ રિન્યુ કરવા માટે બેન લાખો રૂપિયાનું કૌભાંડ દર મહિને થાય છે. દર મહિને. કારણ કે તમને લાગે કે ભાઈ આ તો રકમ એટલે 5,000 રૂપિયા થઈ, પણ 5,000 રૂપિયા 200 વ્યક્તિ છે, 5,000 રૂપિયા 150 વ્યક્તિ છે. આ એટલે આખું કૌભાંડ બેન જોવો ને તો બહુ લાંબુ છે. અને આની ઓલરેડી મેં અત્યારે કરી એવી રજૂઆત નથી. ઓલરેડી આના વિરુદ્ધમાં ભૂતકાળમાં એસીબી પણ થઈ છે, સીએમ સુધી પણ રજૂઆત થઈ છે. અને જિગ્નેશ એસ તન્ના નામનો વ્યક્તિ જે આ ઘણા સમયથી આ બધાની સાથે સંકળાયેલો છે, હજી સુધી એની ઉપર એક્શન લેવામાં નથી આવ્યા. એ જોવા જઈએ તો શા માટે લેવામાં નથી આવ્યા એ અમારા માટે પણ ચિંતનનો વિષય છે કે ચિંતાનો વિષય છે. ખરેખર જે સરકારી તિજોરીને જો ઠેસ પહોંચાડતો હોય, સરકારી તિજોરીના નાણાં તો પોતે હડપી જતો હોય તો તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવા જ જોઈએ. પરંતુ મને એવું લાગે છે કોઈ નેતાઓના હાથ જો આની ઉપર હોય તો જ એક્શન ક્યાંક લેવામાં નહીં આવતો હોય, આવું અમને લાગી રહ્યું છે. પણ યુવરાજજી, તમે જે ઓડિયો મોકલ્યો અમે પણ સાંભળ્યો, આપણે દર્શકોને પણ સંભળાવીશું છેલ્લે. પણ એ ઓડિયોમાં એવું કહે છે કે આ 3 વ્યક્તિને પૈસા આપવાના છે, તો એ 3 વ્યક્તિ શું કામ કરે છે જેમાં ગુલાબસિંહનું નામ છે? ખાસ કરીને ઓડિયો ક્લિપના બેન સંવાદો છે, એ સંવાદના મુખ્ય અંશોમાં જે શરૂઆત કરવામાં આવે છે એ થોડુંક આદેશભર્યા શબ્દો છે. અને આદેશભર્યા શબ્દો સાથે હુકમભર્યા અને ધમકીભર્યા શબ્દો છે. શરૂઆત જ એવી થાય છે કે ભાઈ દરેક વખતે મારે ફોન કરવાનો, ડફોળ જેવા છો, મૂર્ખા છો, પહેલી વારમાં કેમ ફોન ઉપાડતા નથી, ખોટી વાત કરશો જ નહીં, તમે ખોટી વાત જ કરો છો, ખોટું જ બોલો છો, તમને 1000 વાર કીધું કે ભાઈ ચડી હોય એટલું જ કરો, જૂઠું બોલવાનું તમારો પીએચડી નો કોર્સ થઈ ગયો છે, શું ડબલ પીએચડી ની ડિગ્રી અને સર્ટિફિકેટ આપું? હવે કઈ યુનિવર્સિટીના સર્ટિફિકેટ આપતા છે આ જિગ્નેશ એસ તન્ના, આ રાહુલ અજવરીને એ નથી ખબર. પછી ધમકી ભર્યા શબ્દોમાં એક વાત કહેવામાં આવે છે કે છાપામાં કહી દઉં, છપાવી દઉં કે આ માણસ કરવું છે. એવા તો ભાઈ તમે ક્યાં વ્યવહાર કર્યા અને તમને કઈ રીતે ખબર પડી કે એ માણસ કરવું છે? અને કરવું છે તો તમારે પૂછવા જવાની ક્યાં જરૂર છે કે ભાઈ છાપામાં છપાવી દો કે નહીં? છપાવી દો. તમારામાં તાકાત હોય, છાપું તમારું માનતું હોય કે માધ્યમો તમારું જો માનતા હોય તો છપાવી જ દેવું જોઈએ. કરી દઉં કાલે જાહેરાત છાપામાં, કોઈ દિવસ જિંદગીમાં બિઝનેસ નહીં કરી શકો. આ માણસ જૂઠો છે, આ માણસ ફ્રોડ છે એવું તમારા ફોટા સાથે છપાવી દઉં. નથી સમજ પડતી, નથી બુદ્ધિ આવી. અને એની સાથે સાથે એ પણ કહી રહ્યા છે એક નોટિસ બાકી છે, મોકલી દઉં. કઈ નોટિસ બાકી છે? અને મોકલી દેવા માટે તમારે પૂછવાનું હોય. કોઈ પણ કહી શકે કે વેપારી જો ખોટું કરતો હોય કે નાગરિક પણ ખોટું કરતો હોય તો તમારી પાસે તો સત્તા છે, તમારી પાસે તો હોદ્દો છે, એ હોદ્દાની રૂએ તમારે એક્શન લેવાના હોય. તમારે શા માટે એ વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત કરવી પડે અને તમારે ધમકાવવા પડે કે દબડાવવા પડે અને કહેવું પડે કે તમારી એક નોટિસ બાકી છે, મોકલી દઉં? તમને ખબર છે કે એક નોટિસ બાકી છે, એ ખોટી રીતે ચાલી રહ્યા છે અથવા તો ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે કે ગેરવ્યાજબી રીતે ચાલી રહ્યા છે, તો તમારે નોટિસ મોકલી દેવી જોઈએ. છતાં પણ એ પૂછવામાં આવે છે. પછી કહેવામાં આવે છે પહેલા આસિફભાઈને પણ જૂઠું જૂઠું કહો છો. આસિફભાઈ, તો આસિફભાઈ છે કોણ? એ ખરેખર તો આમ શંકાનો વિષય છે કે તમે બધું જૂઠું બોલો છો. રિયાલિટી વાત કરો, કેટલા દિવસમાં થશે તમારું આ લાયસન્સ? તમારી ચેકબુક ક્યાં છે યસ બેંક વાળી? આ લાયસન્સ શું હોય છે? આ બેન મેં તમને કીધું એમ કે કોઈ પણ જગ્યાએ જે પ્રોહિબિટેડ વસ્તુ છે એ બીજા રાજ્યમાં કે બીજા દેશમાં પહોંચાડવા માટે તમારે લાયસન્સ લેવું પડે, સરકારની મંજૂરી લેવી પડે. આ મોલાસીસ છે કે અથવા તો ઇથેનોલ છે કે અથવા તો બીજી કોઈ પણ કેમિકલ છે કે જે ખરેખર તમારે ગુજરાતમાં પ્રતિબંધિત છે, બીજા રાજ્યમાં મોકલવું હોય તો આ લાયસન્સની જરૂર ખાસ પડતી હોય છે. આ લાયસન્સ આપે કોણ? તો કે ભાઈ આ અધિકારી જે છે એ જ કે જે નશાબંધી નિરીક્ષક હોય એ જ આપે.
એટલે જિજ્ઞેશ તન્ના હા લાયસન્સ જિજ્ઞેશ આપે તન્ના છે. જ આપે. અને આ જિજ્ઞેશ તન્ના જે લાયસન્સ આપે, હવે આમાં શું છે કે વ્યક્તિઓને લબડાવવાના, વેપારીઓને લબડાવવાના, હેરાન પરેશાન કરવાના, એટલે સામે ચાલીને લોકો મોઢું ખોલે કે ભાઈ સાહેબ પતાવો ને, જે હોય તે પૂરું કરો ને, એ પ્રકારની વાતચીત. અને તમારી ચેકબુક ક્યાં છે એવું પૂછવામાં આવે છે. હવે તમારે એટલે કે અધિકારીને વેપારીને શા માટે પૂછવું પડે કે તમારી ચેકબુક ક્યાં છે, હા, તમારું હા. સેવિંગ એકાઉન્ટ છે કે કરંટ એકાઉન્ટ છે, છતાં પણ આ ઓડિયોની અંદર એ ફલિત થાય છે કે પૂછવામાં આવે છે. પછી એવું કે તમારે અત્યાર સુધી બધાને બહુ ગરમાવ્યા છે, પણ અહીંયા એક બહુ મહત્વનો સવાલ એવો છે કે તમે ચેકબુકમાંથી અલગ અલગ ચેક ફાડી 3 ચેક બધાને આપો. પછી આમાં નામ આપ્યા છે કે ચેક લખી અને તેની સ્કેન કોપી અને ઓરિજિનલ કુરિયર કરો લક્ષ્યને, સુનિલને અને ગુલાબભાઈને. હા. આ ત્રણેય વ્યક્તિ, શું એ કોઈ સરકારને પ્રશ્ન છે કે શું એ ત્રણેય વ્યક્તિ જે છે જેના નામ લેવામાં આવ્યા ઓડિયોની અંદર, એ કોઈ અધિકારી છે, કોઈ તમારા જવાબદાર હોદ્દેદાર છે કે શું છે? શા માટે ભાઈ એના નામના ચેક એક અધિકારી જે અજાણ છે, કદાચ હું તો અજાણ છું, પણ એ કદાચ અધિકારીને જાણતા હશે, પણ એ ત્રીજા થર્ડ પાર્ટીના નામના ચેક શા માટે માગે છે? તમારા જેટલા પણ વહીવટ છે, આ નશાબંધી અને અબકારી વિભાગના જેટલા પણ વહીવટ, એ બધા જ ઓનલાઈન થાય છે. એમાં ઓનલાઈન જ પૈસા ભરવાના હોય છે. કોઈ પણ પરમિટ હોય કે બીજું કંઈ પણ હોય તો બધા જ વ્યવહાર ઓનલાઈન થાય છે. તો તમારે અહીંયા બ્લેન્ક ચેક એ શા માટે માગવામાં આવે છે? અને બ્લેન્ક ચેકનો ઉદ્દેશ્ય શું? કદાચ માગવા હોય તો એકાઉન્ટ ના માગો, કદાચ તમારે કોઈ નામના માગવાના હોય કે નશાબંધીના માગવાના હોય તો તમારે નામ સાથે માગવા જોઈએ, પણ એ બ્લેન્ક ચેક અને આ 3 ભાઈને મોકલવાના. કેમ ભાઈ આ 3 ભાઈને? એ તમારા કોઈ ઓળખીતા પાળખીતા છે, તમારા કોઈ નજીકના છે, કોઈ વહીવટદાર છે કે છે શું? એની તપાસ એ તાત્કાલિક ધોરણે સરકારે કરવી જોઈએ. અને આમાં એક બીજું પણ નામ લેવામાં આવે છે, સુરતવાલા કરીને, કે ભાઈ કરણભાઈ આજે આવવાના છે મળવા માટે, હું એને વાત કરું છું કરણભાઈને, અને કહું છું કે તમે જૂઠું બોલો છો અને ઘુમેડ કરો છો. તમે કરણ સુરતવાલાને પણ સાવ ઉલ્લુ જ બનાવ્યા છે. આ વચેટિયા હશે? આ વચેટિયા જ છે બેન. આમ મેં જે રીતે મારા ઇન્ટરનલ સોર્સના માધ્યમથી જે માહિતી મેળવી છે, તો આ બેન જેને આપણે લાઇઝનર કહીએ ને, આ લાઇઝનર સિવાય કશું જ નથી. અને મોટા લાઇઝનર હોય કે લાખોના વ્યવહારોના કે મોટા હવાલા કૌભાંડના વ્યવહારોના, આ લાઇઝનર તરીકે ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય એ પ્રકારના વ્યક્તિઓ છે. છતાં પણ એક અધિકારી એક લાઇઝનરને વચ્ચે શા માટે રાખે? કારણ કે એની પાસે તો સત્તા છે. કોઈને આપવું ન આપવું તો એના જે માપદંડો છે એ માપદંડો યોગ્ય તો આપવું જોઈએ. અહીંયા ચોખ્ખીપણે દેખીતી નજરે સીધો જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એ આ ઓડિયો ક્લિપથી ફલિત થાય છે. સરકારે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરાવવી જોઈએ. પહેલા તો આ જે વ્યક્તિ છે જિજ્ઞેશ તન્ના, એને સસ્પેન્ડ કરવા જોઈએ. બીજું, જિજ્ઞેશ તન્નાને સસ્પેન્ડ કરી આની ઉપર ખાતાકીય તપાસ કરવી જોઈએ. ખાતાકીય તપાસ પછી આ ઓડિયો ક્લિપના માધ્યમથી એની ઉપર કાયદેસર પણ તપાસ થઈ શકે, એટલે કે એઝ એ લીગલ પણ એમાં તપાસ થઈ શકે, એટલે ન્યાયિક તપાસ પણ આમાં થવી જોઈએ. કેમ કે આ ઓડિયો સાચો છે, કેટલો ખોટો છે, કોના દ્વારા ઉતારવામાં આવે છે, એ બધી તપાસ થવી જોઈએ. ચલો આ વાયરલ ઓડિયો ક્લિપ છે, પરંતુ તપાસ તો થવી જોઈએ ને, કારણ કે સરકારના તિજોરીના નાણાં કોઈ એક અધિકારી પોતાના ખિસ્સા ભરવા માટે ઉપયોગ કરતો હોય તો આની તપાસ યોગ્યપણે થવી જોઈએ. અમે સરકાર પાસે આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એ રજૂઆત કરી છે. અમે ઓલરેડી આ 3 દિવસ પહેલા જ આ જે કોપી હતી એ અમે નશાબંધી નિરીક્ષકને આપી આવ્યા છીએ, રૂબરૂ જઈને આપી આવ્યા છીએ કે સાહેબ તમે આની ઉપર તપાસ કરો. આ જાહેર જનતાના પ્રતિનિધિત્વ તરીકે મારે આજે આ વાત એ મીડિયા માધ્યમોથી એ લોકો સમક્ષ મૂકવી પડે છે, જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકારના લાયસન્સ લેવા માટે અથવા તો આ પ્રકારની આઇટમનો તમારે વેપાર કરવા માટે તમારે કોઈ જગ્યાએ વહીવટ કે વ્યવહાર કરવાની જરૂર નથી. તમારે જે તે અધિકારી જો તમારી પાસે લાંચ રૂશ્વત કે કશું જ માંગતો હોય તો તમારે ફરિયાદ કરવાની જરૂર છે. તમે આના લાભાર્થી ન બનો, અથવા તો તમે આને કમિશન પેટે કંઈક પૈસા આપશો તો એ ક્યાંક ને ક્યાંક તમે પણ એના આ જે ગુનેગાર છે અથવા તો આ જે ગુનો બની રહ્યો છે એના પણ તમે ભાગીદાર બનશો. એટલે આ જે પણ ઘટનાક્રમ છે એ ઘટનાક્રમની એ પુષ્ટિ થવી અને આમાં યોગ્ય કાર્યવાહી થાય, એટલા માટે બેન આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. તમને લાગે છે કે જિજ્ઞેશ તન્નાને સસ્પેન્ડ કરશે? કારણ કે અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે, રજૂઆત થઈ છે, તેમ છતાં પગલાં લેવામાં નથી આવ્યા. બેન, ભૂતકાળમાં જે રજૂઆતો થઈ છે એ એમ જોવા જઈએ તો ડિપાર્ટમેન્ટલ એના ઇન્ટરનલ જાગૃત અધિકારીઓ જે કર્મચારીઓ છે એના દ્વારા થઈ છે. એક એસીબી પણ થઈ છે. હજી સુધી એની ઉપર પણ કંઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. અમે એવી સરકાર પાસે અપેક્ષા એટલા માટે રાખી આજે, કારણ કે દરેક વખતે સરકાર શું કહેતી હોય છે કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ કૌભાંડ કે તમારા ધ્યાનમાં કોઈ માહિતી હોય તો અમને જાણ કરો. તો અમે પહેલા લેખિતમાં એને જાણ કરી એવાથી પછી મીડિયામાં આવીને બોલ્યા છીએ અને આપણા જ
ગૃહ રાજ્યમંત્રી એવું કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ ચમરબંધી છે, હા આ મોટા ચમરબંધી છે, આ મોટી માછલી છે. આ મોટી માછલીને જો તમે પકડશો તો નાના નાના કર્મચારીઓ બીજા રીતે ક્યાંક નાની મોટી કટકી કે કૌભાંડ કે કશું કરતા હશે ને તો લગામ એ બધા ઉપર લાગી શકાશે. જો તમે ખરેખર દેખીતી કાર્યવાહી કરવા માંગતા હોય, કોકને ખરેખર દાખલો બેસાડવા માંગતા હોય, તો આ અધિકારી ઉપર તમે એક્શન લઈને બતાડો. કારણ કે વાતો કરવાથી કશું નહીં થાય. આપણે બેન જોયું હશે તમે કે બહુ મોટી મોટી વાતો થાય છે હા. કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, જે પણ હશે કાયદો બધા માટે સમાન છે. તો કોઈ કાયદો સમાન હોય તો અધિકારી ઉપર તમે એક્શન લઈને બતાવશો તો કોઈક દિવસ કોક એમ માનશે કે ના ભાઈ મોટો અધિકારી હતો તો એક્શન લઈને બતાવ્યા. બિલકુલ હા. અને અમે હોમ ડિપાર્ટમેન્ટને પણ આની રજૂઆત આપી ચૂક્યા છીએ, હોમ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીને પણ આની રજૂઆત આપી ચૂક્યા છીએ અને કીધું છે કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લો. હવે જોવાનું એ છે કે આગળના દિવસમાં એક્શન લે છે કે કેમ. બાકી અમારી પાસે છેલ્લો રસ્તો તો છે જ ન્યાયાલય. અમે હાઈકોર્ટમાં પણ સીધો જ આ ઓડિયો લઈને પણ પહોંચી શકીએ અને બીજા ઘણા બધા રસ્તાઓ છે, એ રસ્તાઓમાં અપનાવવામાં પણ અમને વાર નહીં લાગે. અને અમે જે માહિતી આપી છે એ ફરીથી કહી દઉં છું, હજી એ 50% જ માહિતી છે. અમે હજી રાત જોઈ રહ્યા છીએ કે કદાચ આની પર કોઈ પ્રકારનો રિસ્પોન્સ આવે તો બીજી માહિતી અમારી પાસે ઓલરેડી તૈયાર જ છે. આ પ્રકારે જે લોકો ભ્રષ્ટાચાર અટકાવવા માટે જેટલા પણ પ્રયત્નો કરે છે એને પણ ઘણી બધી માહિતીઓ અમને આપી છે. કારણ કે આ વ્યક્તિનો જે ભૂતકાળ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક ખરડાયેલો છે, એટલે ભૂતકાળ ઉપરથી પણ અમને ઘણી બધી માહિતીઓ મળેલી છે. આવનાર દિવસોમાં જો અમારી આપવાની જરૂરિયાત પડી તો એ પણ આપવા માટે અમે તૈયાર છીએ. તમે રાહુલ અધવરિયાને મળ્યા છો? એમની સાથે વાતચીત થઈ છે કઈ? હું રાહુલ અધવરીને પણ નથી મળ્યો, જિજ્ઞેશ તન્નાને નથી મળ્યો, કે અહીંયા ઉલ્લેખ જે 5 વ્યક્તિઓ છે એમને પણ નથી મળ્યો. મારે આની સાથે કોઈ જાતના સંબંધ પણ નથી. હું એ પણ કહેવા માંગુ છું કે જો રાહુલ અધવરીઓ આના માટે જવાબદાર હોય કે ખોટું કરતા હોય તો એને પણ સજા થવી જોઈએ. જિજ્ઞેશ તન્ના જો ખોટું કરતા હોય તો એને પણ સજા થવી જોઈએ. આ 5 વ્યક્તિનો જે લક્ષ છે કે ગુલાબભાઈ છે કે આ જે વ્યક્તિઓના નામ છે એ તમામ ઉપર આમાં સરકારે કડકાઈથી તપાસ કરી અને જે પણ આરોપીઓ હોય કે જે પણ ગુનેગારો હોય એને ખરેખર સજા કરવી જોઈએ. આમાં કોઈ જ વ્યક્તિને ન તો ટેલિફોનિક ન તો રૂબરૂ, ન પ્રત્યક્ષ કે ન અપ્રત્યક્ષ, મારે કોઈ સાથે ક્યારેય પણ કોઈ જ પ્રકારની આ સીધી કે આડકતરી રીતે કોઈ પ્રકારની મુલાકાત પણ નથી કે કોઈ પ્રકારનો સંવાદ અમારા કોઈ વચ્ચે નથી થયો. પણ આ જે વ્યક્તિનો જે ઓડિયો ક્લિપ હતી એ એક જાગૃત વ્યક્તિ દ્વારા અમને મળી હતી. એ મારો ઇન્ફોર્મર છે, ઇન્ફોર્મરનું નામ નહીં આપી શકું, પણ એ ઇન્ફોર્મર માધ્યમથી જ્યારે મને માહિતી મળી ત્યારે આ માહિતીને સીધી જ મૂકવા કરતાં મેં આનું ક્રોસ વેરીફાઈ કર્યું હતું. જેટલી જગ્યાએ અમારી ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે મેં પુષ્ટિ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે અમને જે વાત સામે આવી એ વાત ઉપરથી અમે આ વાત ઉપર આગળ વધ્યા છીએ કે આની ઉપર તપાસ થવી જોઈએ. કેમ કે આ એક વ્યક્તિ અને અધિકારી વચ્ચેનો સંવાદ છે. આવા ગુજરાતની અંદર હજારો વેપારી છે કે જેને આ પ્રકારના લાયસન્સ લેવાના હોય છે, જેને આ પ્રકારની લાયસન્સ કે મંજૂરી પરવાનગી એ લેવાની રહેતી હોય છે. તો બીજા એવા ક્યાં પદાર્થો છે કે જેમાં આ પ્રકારની કટકીઓ થાય છે, બીજા એવા ક્યાં વેપારીઓ છે કે જેની સાથે આ પ્રકારનો સંવાદ કરી અને પૈસાઓમાં કમિશન લેવામાં આવે છે. બધી જ તપાસ એ થવી ખૂબ જરૂરી છે. આવા તમે એક વેપારીની વાત થઈ, આવા તો અનેક વેપારી હશે કે જેમને લાયસન્સની જરૂર પડતી હશે, તો બધાની ઉપર જે આવા અધિકારીઓ છે આવું જ કરતા હશે કટકી કરવા માટે? બેન, મેં કીધું એમ કે છીંડે ચીડો ચોર એવું બિલકુલ ન સમજતા કે આ એક જ વ્યક્તિનો સંવાદ અમારા સુધી પહોંચ્યો છે, એક વ્યક્તિની વાત અમારા સુધી પહોંચી છે, એને ક્રોસ વેરીફાઈ કરીને મેં આ મૂકી છે. હવે આવા ગુજરાતની અંદર આ પ્રકારના વેપાર સાથે સંકળાયેલા ઘણા બધા લોકો હોવાના છે. એ આ પ્રકારની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ક્યાંક ને ક્યાંક દેશમાં અથવા તો વિદેશમાં એ મોકલતા રહેતા હોય છે. આમાં પરફ્યુમ બનાવવા માટે પણ એક કહી શકાય કે આલ્કોહોલ એક વપરાય છે, એનો વેપાર પણ પ્રોહિબિટેડ છે. છતાં પણ આપણે ગુજરાતમાંથી એ વસ્તુઓ બહાર એક્સપોર્ટ થાય છે અને ગુજરાત બહાર અને દેશ બહાર પણ એક્સપોર્ટ થાય છે. તો આવા પ્રકારની પરમિશન પણ ત્યાંથી લેવી પડે. ખાલી આ શેરડીના જે કહી શકાય કૂચો છે એમાંથી જ્યાં મોલાસીસ બને છે એ જ વાત નથી. ઘણી બધી એવી વસ્તુઓ છે કે ગોળની રસી છે એ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ દેશી દારૂ બનાવવા માટે કે દારૂના બીજા ઉપયોગ માટે કે આલ્કોહોલ માટે કે આ બાબત આ જે પદાર્થ છે એનો ઉપયોગ થાય છે. પરંતુ એવી ઘણી બધી આઈટમો છે કે જેનો ઉપયોગ આ રીતે પ્રતિબંધિત છે અને એનો વેપાર પણ ગુજરાતમાં થતો હોય છે. એટલે હું હજી કહું છું કે છીંડે ચીડો ચોર નથી. આવા ગુજરાતના ઘણા બધા વેપારીઓ છે કે જે આ માયાજાળમાં ક્યાંક ને ક્યાંક આ જિજ્ઞેશ તન્ના જેવા અલગ અલગ અધિકારીઓની દાવ પેચમાં આવી જતા હશે અને ક્યાંક કમિશન પેટે આ પ્રકારના પૈસા ચૂકવતા હશે. કારણ કે એ ક્યાંક વેપાર કરવા માંગતા હશે, એ વેપારનો ક્યાંક જે પણ નફાનો હિસ્સો હશે એ આવા અધિકારીઓને આપી રહ્યા છે. ખરેખર આવા અધિકારીઓ કરતાં જે આપણી સરકારી તિજોરી છે એ સરકારી તિજોરીમાં પૈસા જાય એ જરૂરી છે, જેથી સરકારી તિજોરીમાં પૈસા જશે તો એ કન્વર્ટ થઈ અને છેલ્લે સામાન્ય નાગરિક સુધી પહોંચવાના છે. એટલે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
તો વેપારીઓએ જ્યાં લાયસન્સ કઢાવવાનું હોય એમાં પૈસા આપવાના હોય છે કે એમનેમ જ સરકાર કાઢી આપે છે? બેન, કશું જ સરકાર લાયસન્સ કહેવી શકાય કે એના જે માપદંડો છે એ માપદંડોને ફૂલફિલ કરતા હોય તો લાયસન્સ કાઢી જ દેતા હોય છે. બીજું કે આ જે લાયસન્સ છે એના પ્રકારમાં એની પાસે જે સ્ટોરેજ ફેસિલિટી છે કે નહીં, બીજા જે અન્ય જે સર્કમસ્ટન્સીસ Okay, અથવા હા, ક્રાઇટેરિયા જે નિયમો છે બધા એમના, હા. નિયમો એ ફૂલફિલ કરતા હોય તો આપી જ દેતા હોય છે. બીજું કે આ જે લોકો છે, જે અધિકારીઓ છે, એ અધિકારીઓ જાણી જોઈને વેપારીને કનગડત ઊભી કરતા હોય છે, જેથી કરીને એ એમાંથી કંઈક કમિશન આપે બિલકુલ, અથવા તો હા. ટેબલ નીચેથી કંઈક કમિશન, ટેબલ નીચેથી કંઈક લાંચ આપે. આ પ્રકારે એને મજબૂર કરવામાં આવતા હોય છે. હું એવું નથી કહેતો કે ભાઈ વેપારી જે છે એની ફેવર નથી કરતો, પણ ખરેખર આવું અધિકારીઓ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી બેન તમે જોયું છે કે ગુજરાતનું શાસન જે છે ને એ અધિકારીઓ ચલાવે હા, છે. બિલકુલ. અને ગુજરાતના શાસનમાં અત્યારે જે આપણે જોઈએ છે ને બ્યુરોક્રેટ્સ, જે આપણે બાબુ રાજ જેને કહેતા હોય છે, એ બાબુ રાજ દિવસે ને દિવસે ઇન્સ્પેક્ટર રાજ એ હાવી થતું જાય છે. કારણ કે જેટલા પણ અધિકારીઓ છે એ કાયદો જાણે છે, અધિકારીઓ છે એ બધા જ પ્રકારના નીતિ નિયમોની ઝટક બારી જાણે છે. એટલે અધિકારીઓ છે ને એ આખા ગુજરાતને આ રીતે ચલાવી રહ્યા છે. એક સમય હતો 2014 પહેલાનો મને ખ્યાલ છે, એક સમય હતો કે નેતાઓનું અધિકારી ઉપર કંટ્રોલેશન હતું, પણ એ પછી કંટ્રોલેશન જતું રહ્યું છે. એ વાસ્તવિક હકીકત છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના અધિકારીઓ બે લગામ બન્યા છે. અને આ બે લગામ અધિકારીઓ જે છે ને એ ક્યાંક ને ક્યાંક ગુજરાતની ઘોર ખોદી રહ્યા છે, પોતાના ખિસ્સા ભરવા માટે, પોતે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે માલ પાણી મેળવી શકે એટલા માટે આ રીતે કરપ્શનના માધ્યમથી આગળ વધે. હું બધા અધિકારીઓ ઉપર આંગળી નથી જીતતો, પણ આવા અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આવા અધિકારીઓ છે જે કૌભાંડ આચરી રહ્યા છે, આવા અધિકારીઓ છે જે વેપારીને વેપાર કરવા માટે ક્યાંક ને ક્યાંક ડરાવી અને ધમકાવી રહ્યા છે. તમે પણ આ સંવાદ સાંભળ્યો, તમે પણ આ સંવાદના જે કહી શકાય કે એનો જે ટોન છે એ ટોન સાંભળજો અને જોજો એક અધિકારી છે ને એ જે પ્રકારે એક કહી શકાય કે વેપારી સાથે વાત કરે છે તો ધમકી ભર્યા, આદેશ ભર્યા અને હુકમ ભર્યા શબ્દોમાં વાત કરે છે. એટલે ધમકી ભર્યા શબ્દોમાં શા માટે વાત કરવાની? એટલે કે એક વેપારી બી જાય એટલા માટે, વેપારી તમને કશું કંઈક આપે એટલા માટે. આ ન થવું જોઈએ. એક વેપારી, આ ગુજરાત જે છે એ ઉદ્યોગો સાથે સંકળાયેલું છે, તો આપણે ખરેખર એ વેપારીઓને સારું મોકળાશ મળે, યોગ્ય જો વેપાર કરતા હોય તો એને સારું પ્લેટફોર્મ મળે, એ પ્રકારનું પ્રાવધાન કરવાની જવાબદારી એ અધિકારીઓ પાસે છે. પણ અધિકારી રાજ એટલી બધી રીતે આવી થઈ ગયું છે, નેતાઓને બેન કંઈ ખબર જ નથી પડતી. નેતાઓને જો આમાંથી બેન હું કહું છું કે 2% કમિશનની કટકી મળી જાય એટલે નેતાઓ શાંત થઈ જાય છે. નેતાઓ પણ આમાં અવાજ નથી ઉઠાવતા. એવું નથી, જો યાદ રાખજો, હજી હું પાછો કહીને જાઉં છું કે સુરતના જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના હોય કે સામે પક્ષના, બંનેને કહું છું, એ બધાને આ મેટર ખબર જ છે. હું જ્યારે આ મેટરની ક્રોસ વેરીફાઈ કરતો હતો ત્યારે આ બધી જ બાબત એ સુરતના જે નેતાઓ છે ને એ બધાય જાણે છે કે હા આ પ્રકારનું ચાલે છે. એટલે મેં એવું પૂછ્યું હતું કે તમને ખબર છે તો તમે કેમ એક્શન ન લીધા? પણ અમે તો કે પાર્ટીમાં રહ્યા ને તો કઈ રીતે એક્શન લઈ? મેં તો તમને ખબર છે તો પાર્ટીમાં જાણતો કરો. એટલે પાર્ટીમાં છે એટલે કે પછી ક્યાંક અમુક ટકા એમને મળતા હશે એટલે એ તો કદાચ ખુલ્લી નથી બોલ્યા, પણ એ બોલ્યા છે કે અમને ખ્યાલ છે તો રોકવાનો પ્રયત્ન એને કરવો જોઈતો હતો, પણ રોકવાનો પ્રયત્ન એને બિલકુલ નથી કર્યો. એ વાસ્તવિક હકીકત છે. કારણ કે એ લોકોને ખ્યાલ હતો, કારણ કે હું જ્યારે આ મેટરની ક્રોસ વેરીફાઈ કરતો હતો તો ત્યારે નેતાઓને મેં પૂછ્યું છે, જે કચેરી છે એમાં મારા સાથીદારો જે હતા જે તે સમયે ભણવામાં, એ લોકોને પણ મેં પૂછ્યું છે કે ભાઈ ખરેખર વાસ્તવિકતા શું છે, કોઈ જગ્યાએ કાચું ન કપાય જાય, કોઈ ખોટો અધિકારી સાચો હોય તો નંદવાઈ ન જાય. આ બધી જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. આ બધી જ વાત મેં ક્રોસ ચેક કરીને તો એક પણ વ્યક્તિ એવું નથી કીધું કે આ વ્યક્તિ સાચો છે. બધા એમ કીધું કે હા આ વ્યક્તિ તો પૈસા લઈને જ કામ કરે. તમારે ખરેખર બેન કીધું કે મારે કે એક ભાઈ હતા કે દારૂની પરમિટ વાત કરે, લાયસન્સ માટે, એ હું જાઉં તો દરેક વખતે મને ધક્કા ખવડાવે, પછી હું એમ પૂછી લઉં કે કેટલા દેવાના, એમ કરીને આખી રિન્યુ કરતા હોય છે. એટલે આ પ્રકારની વાતચીત જ્યારે મારા કાન સુધી પહોંચી, એ વ્યક્તિઓ જે પીડિતો હતા એ બોલ્યા, ત્યારે આ મેટર એ આજે ઉજાગર થઈ છે. સામાન્ય લોકોને પણ ખ્યાલ પડવો જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ તમારી પાસે 2 નંબરના કે ટેબલ નીચેના કે બીજા ત્રીજા કોઈ પણ પૈસા માંગતા હોય કે લાયસન્સના નામે કે પરવાનાના નામે, એ ન આપવા જોઈએ. તમારે સરકારમાં જાણ કરવી જોઈએ. લાંચ રૂશ્વત ખાતું પણ આપણી પાસે છે, વિજિલન્સ પણ આપણી પાસે છે, એસીબી પણ આપણી પાસે છે. તમે ગૃહમાં જાણ કરી શકો, સીએમમાં જાણ કરી શકો. આટલા બધા વિભાગો છે ત્યાં જાણ કરો. મેં આજે કરી જ છે, એવું નથી કે મેં 5 દિવસ પહેલા જ કરી દીધી કે આ પ્રકારનું કૌભાંડ ચાલે છે અને આ પ્રકારનું કૌભાંડ અટકાવવું જોઈએ. હવે આગળના દિવસોમાં જોવાનું રહ્યું કે ખરેખર કઈ પ્રકારના એક્શન લેવાય છે. જો એક્શન લેવાશે તો ઠીક છે, બાકી આગળના દિવસોમાં અમે ચોક્કસપણે આની ઉપર અવાજ ઉઠાવવાના છીએ. બિલકુલ. એટલે યુવરાજસિંહ, તમે જે એક ઓડિયો પણ આપ્યો છે એ પણ આપણે સૌથી પહેલા તો દર્શકોને સંભળાવી દઈએ કે આખી વાત ક્યાંથી શરૂ થઈ છે, કારણ કે ઓડિયો આપણી પાસે આવ્યો, એમના આધારે ઘણી બધી તપાસ થઈ, પુષ્ટિ કરવામાં આવી સાચો છે કે નહીં, પછી આ બધો કૌભાંડ સામે આવ્યો. એટલે પહેલા દર્શકોને સંભળાવવો પણ એટલો જરૂરી છે. હેલો,
ભાઈ દર વખતે મારે ફોન કરવાનો છે? ડફોડ જેવા છો તમે, મૂર્ખા છો હે? ના સર, અને એવા કેવા બિઝી હો છો, પહેલી વારમાં નથી થતો, પડતો નથી. સર પેલું ફોન સાયલન્ટ પડતો ને, અને હું સર હા તમે બહુ બિઝી હો ને ના, સર. પાછા, બહુ મોટા બિઝનેસમેન છો ને, ના સર એવું નથી સર. તો પછી સર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તો અંદર બેઠેલો હતો, એટલે સર ખ્યાલ જ નહીં આવ્યો ફોન. ખોટી વાત કરશો જ નહીં ભાઈ. તમે ખોટા જ બોલો છો. તમે શું કહેતા હતા ગયા અઠવાડિયે થઈ જશે તમારું લાયસન્સ? ક્યાં થયું? હા સર, એકચ્યુઅલી એફિડેવિટની રિક્વાયરમેન્ટ, એટલે સર એફિડેવિટ આપી દીધી. અત્યારે અહીંયાથી સર મને એક લેટર આપે છે, એટલે ઉરણ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાંથી રિપોર્ટ લેવાનો છે સર, જે ગણેશ પ્રિન્સો પ્લાઝાથી. પછી એ લઈને ફરી પાછું અહીંયા આપવાનું છે સર, અને પછી અહીંથી કાલે સવારે કલેક્ટર ઓફિસમાં આપવાનું છે સર. અહીંયા હા, પછી કલેક્ટર ઓફિસમાંથી ત્યાંથી એ લોકો સાઇન કરીને આપશે સર. અને પછી છેલ્લે સર જે કોટા, એટલે જે સ્ટોરેજની જે 2022 સુધી, માર્ચ 2022 સુધીની જે કોટાની ડિમાન્ડ છે ને સર, એનો એપ્રુવલ લેટર ત્યાંથી આવશે સર. પણ એ પહેલાં આ સ્ટોરેજ આપણે ઓલ્ડ કસ્ટમ હાઉસથી સર, કમિશનર સર. આની હેડ ઓફિસથી? હા સર. તો તમને લાગે છે બધું આ અઠવાડિયામાં થઈ જાય? પોસિબલ જ નથી ભાઈ. તમે ખોટા બધાને બધું ખોટું જ કમિટમેન્ટ આપો છો તમે તો. સર અહીંથી સર આ લોકો હમણે સરે બી મહિનો થશે હજી આ બધી પ્રોસેસ તમે જે કહો છો એમ. કે કલેક્ટર તમારા રાહુલ અધવારિયું બહુ મોટું નામ છે ને, એટલે તમારા માટે તો કલેક્ટર નવરાજ હોય ને? હે? ના સર એવું નથી સર. તો પછી ડફોડ જેવા જો તો બધાને એવું કહો છો કે અઠવાડિયામાં આપી દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. સર હે? અહીંયાથી સર કેમ તો પછી જૂઠા કમિટમેન્ટ કેમ આપો છો? મારે પછી તમને 1000 વાર કીધું છે કે તમને ચડ્ડી હોય ને એટલું જ કરો, બરોબર? તમે વધારે પડતું કમિટમેન્ટ શું કામ કરો છો દર વખતે? જૂઠું બોલવાનો તમારો પીએચડી નો તો કોર્સ થઈ ગયો છે, હવે ડબલ પીએચડી નો ડિગ્રી ને તમે સર્ટિફિકેટ આપો, લખી દઉં છાપામાં, કહી દઉં કે આ માણસ કરવું છે, કરી દઉં કાલે જાહેરાત, બોલો. પણ કોઈથી જિંદગીમાં બિઝનેસ નહીં કરી શકો. મોકલી દઉં તમને એવું હોય તો, તમને બહુ એવું થતું હોય તો. હે? પણ સર એવું આ માણસ સૌથી જૂઠો છે ને આ માણસ ફ્રોડ છે એવું મોકલી દો ફોટા સાથે, કહેતા હોય તો. સર અહીંથી આ લોકો અહીંયા સર જે સૂચના તરીકે મોકલી દઉં, બરોબર ને? અહીંથી શું કરો છો? તો ખોટા કમિટમેન્ટ શું કામ આપો છો? સર નથી સમજ પડતી? એટલી બુદ્ધિ, આટલું બધું થયા પછી હજી બુદ્ધિ નથી આવી? તો હજી એક નોટિસ બાકી છે, મોકલી દઉં. એને પ્રૂફ ઓફ એક્સપોર્ટ તમે હજી સુધી મને આપ્યું નથી. પ્રૂફ ઓફ એક્સપોર્ટ ના આપો ને ત્યાં સુધી બધું તમારું નકામું ગણે ભાઈ, બરોબર? પ્રૂફ ઓફ એક્સપોર્ટ આપો, ચલો મોકલું નોટિસ, બરોબર? એટલે સર તમે જે 3 પેલા ટ્રક છોડ્યા એમાં તમે શું કહીને છોડ્યા છે કે ભાઈ મારે એક્સપોર્ટ કરવાનું છે? ચલો એક્સપોર્ટ નું આપો મને પ્રૂફ, બરોબર? મોકલું છું હું તમને નોટિસ. ના સર પેલા આસિફભાઈ ને જૂઠું કહો છો, બધે જૂઠું બોલો છો. રિયલિસ્ટિકલી વાત કરો, કેટલા દિવસમાં થશે તમારું લાયસન્સ? સર અત્યારે સર અહીંયાથી પેલો રિપોર્ટ આપવા જઈએ. તમે જ્યાં પણ હો, હા સર. તમારી ચેકબુક ક્યાં છે? એ તો ત્યાં છે સર, સુરત છે સર. યસ બેંક વાળી? યસ બેંક નહીં સર, અહીંયા છે સર. આસિફભાઈ ખોલાવ્યું, ક્યાં ખોલાવ્યું સર? એ તો સર હજુ એલસી તો એમને ડિસ્કાઉન્ટ કરવા માટે સર ટ્રાન્સફર કરવાની છે સર, એલસી યસ બેંક પછી સર. હું શું કહું છું, તમારું એકાઉન્ટ તો અત્યારે ફ્રીઝ થયેલું પડ્યું છે, બરાબર? સર મારી એ અહીંયા છે સર, સુરત જ છે સર બધું. ચેકબુક તમે ભેગી નથી રાખતા? સુરત છે એમ? હા સર, એટલે પણ અહીંયા હું તો સર 1-2 દિવસ માટે જ આવ્યો હતો ને સર. અને પછી શું કહું સર? ક્યારે જવાના પાછા? સર શુક્રવારે બપોર પછી સર અહીંથી. આ બેંક એકાઉન્ટ ચાલુ છે જેની તમે ચેકબુક ની વાત કરો છો? હા સર, હું મારું સેવિંગ એકાઉન્ટ બી છે સર, એની બી હું એ બી આપીશ સર.
સેવિંગ અને કરંટ કયું છે? કે કરંટ તો અત્યારે ઓલરેડી બ્લોક કરેલું છે ને? હા સર, બીજું એકાઉન્ટ બી છે સર, એ યસ બેંકનું છે ને, એનું જો હજુ આવ્યું નથી સર મારી પાસે કંઈ યસ બેંકનું સર. તમે અત્યારે સેવિંગ એકાઉન્ટ માંથી તમે જે આપણે એ તો તમારા પર્સનલ નામે હશે ને? ધ વે હા. કોર્પોરેશન નામની શું તમારી પાસે ચેકબુક છે? હા સર, એક ચેકબુક છે સર મારી પાસે. એટલે એક્ટિવ એકાઉન્ટ ની છે કે Active- પછી જે active ની છે, બંધ થઈ active. ગયું તેને એમાંય પાછું કરી નાખ્યું? ના ના સર, એક્ટિવ નહીં છે સર, એક્ટિવ નહીં છે સર. એક્ટિવ ની છે ને? હા સર, ક્યારે આવવાના તમે પાછા? શુક્રવારે સર બપોર પછી સર, અહીંયા શુક્રવારે છે પેલી હાજરી આપવાની હોય ને સર મારે ઓલ કસ્ટમમાં, એટલે એ પતાવીને પછી સર 1 વાગ્યા પછી અહીંથી નીકળીશ સર. ભલે આવતા સોમવારે હા સર. હલો 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 બરોબર? હા હલો સર. હા સર એ થઈ ગયું સર, કનેક્ટ નહીં હતો સર. હા, એ તો એવું જ થશે જ્યારે વાત ના, આવશે સર. ત્યારે ડિસ્કનેક્શન જ થઈ જશે. ના સર. હા હવે સાંભળો, હા સર. તમે ઓલરેડી બધાને બહુ ગુમાવ્યા છે, જૂઠું ખૂબ બોલ્યા છે, બરોબર? હવે તમે ચેકબુક માંથી ચેક અલગ અલગ ફાડીને, બરોબર, હા 3 ચેક બધાને આપો. તમારી પાસે જેટલા લોકોએ પૈસા લેવાના છે એ બધાને. જી સર. ક્યારે સુધી આપશો? હા સર, હું આવી જાઉં એટલે સર, હું તમને ફોન કરી દઈશ સર. અને પહેલા જોઈએ છે, શું કહો? પહેલા જોઈએ છે. શુક્રવારે સર રાત્રે હું આજે આવી જઈશ સર, રાત્રે. શુક્રવારે રાતે કરો, સાંજે કરો, ગમે એ કરો, જી સર. બરોબર? શનિ રવિ તો છે જ, બરોબર? હા. ચેક લખવામાં કઈ એવું તો ના હા. હોય કે વર્કિંગ ડે જોઈએ, હા હા બરોબર? હા ચેક લખી એની સ્કેન કોપી અને એના ઓરિજિનલ કુરિયર કરો. હા, સર. પેલા લક્ષને કરો, પેલા સુનિલને કરો, હા અને પેલા ગુલાબભાઈને કરો, હા. અને એવી રીતે બધાને કરી દો, હા, સર. બરોબર? હા મેં ઓલરેડી આસિફભાઈને આ બાબતે વાત કરેલી છે, અને કરણભાઈ આજે આવવાના છે મળવા. કરણભાઈને કહું છું, જી સર. તમે કેટલું જૂઠું બોલો છો, હા એટલે તમે ગુમેડો જ છો. હા, મને ખબર છે કે તમે ગુમેડો જ છો ને એમને. ના સર, ના સર. હું ના, તમે કરણ સુરત વાળાને તો સાવ ઉલ્લુ જ બનાયા છે. ના, બહુ સર. જૂઠું બોલ્યું છે એમની પાસે. હમણાં આવે એટલે હું બધું કહું છું એમને, પર સર, બરોબર? ખોટી ખોટી બીજી વાત કરો છો. તમારી તાકાત નથી ને એની તાકાત બહારની કેમ વાત કરવા જાઓ છો? નથી ભાન પડતી એકવાર દંડા ખાવાથી? મારા કારણે દંડા નથી પડ્યા એટલે નથી સુધરતા? હે હા રાહુલભાઈ? સર. ના સર, એવું નથી સર. શું નથી એટલે નથી સુધરતા? હું એ જ કહું છું. ના ના સર, એવું નથી સર. ઠીક છે, આ શનિ રવિ માં બધાને ચેક આપો, બરોબર? એટલે બધાને એટલું તો થાય કે કઈક એમની પાસે છે. જી સર. ધ વે કોર્પોરેશન નું અને ચાલુ બેંક નું આપજો, ઓલું ફ્રોડ બેંક નું ના આપતા, નહીં તો ફ્રોડ નો કેસ બીજો થશે. જી સર. હા ને? જી સર. આ બધાને આપો એટલે આ બધા લોહી મારું પીએ છે તમારા કારણે. જી સર. ભલે, સારું. તો હવે જે રીતે તમે ઓડિયોમાં પણ સાંભળ્યું કે જે જિજ્ઞેશ તન્ના છે અને સામે રાહુલ અધવરિયા છે, એ બંનેની વાતચીત કઈ રીતે સામે આવી છે, કઈ રીતે એમાં કૌભાંડ થઈ રહ્યું છે, પૈસાની કટકી લેવાય છે, તે બધું જ સાંભળ્યું. અને યુવરાજથી તમે જે રીતે આખો કૌભાંડ ઉજાગર કર્યો, હજુ પણ તમે કહી રહ્યા છો કે કોઈ કાર્યવાહી ન થઈ, હજુ પણ તમારી પાસે એવા પુરાવા છે જે તમે આ બાબતે આપવાના છો. એટલે હવે એ જોવાનું છે કે સરકાર અને જે આપણું ગૃહ વિભાગ છે, આપણી સરકાર છે, આખા મુદ્દા ઉપર ક્યારે ધ્યાન કેન્દ્રિત કરે છે. જે આ ઓડિયો પણ લગભગ આપણી સરકાર સુધી પહોંચી ગયો હશે, તો એ પુષ્ટિ કરે સાચો છે, કેટલા અંશે આમાં કોનો હાથ છે, એ બધું તપાસ કરશે. તો ક્યાંક જલ્દીથી આમાં કાર્યવાહી થશે, નહીંતર હજુ એમાં નવા પુરાવા પણ આપણી સામે આવશે, કારણ કે ઘણા બધા સુરતના નેતાઓનો પણ આમાં હાથ સામે આવી શકે એમ છે. એટલે હવે એ જોવાનું છે કે આખા કેસમાં સસ્પેન્ડ કરવામાં અત્યારથી જ આવે છે કે પછી કોઈ હજુ આમાં નવી કાર્યવાહી થશે. જે રીતે યુવરાજસિંહ જાડેજાએ અત્યારે આખો ખુલાસો કર્યો છે, તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.